મનથી પ્રેમ ભાવપૂર્વક ભજન કરતા કરતા રામનું નામ લેતા લેતા માતાના કોઈ ગરબા છંદ સ્તુતિ ગાતા ગાતા તમારી આંખો પલળી જવી જોઈએ. એ જ સાચી ભક્તિ, એ જ સાચી પ્રીત છે. જ્યાં સુધી ભગવાનનું નામ લેતા, જ્યાં સુધી ભગવાન માતાજીની આરતી કરતા, જ્યાં સુધી એને નમન કરતા, એને સમક્ષ જવાથી, એની કોઈ વાર્તા કથા લીલા ગુણગાન સાંભળવાથી તમારી આંખો નથી પલળતી, ત્યાં સુધી તમે તમારી જાતને ભક્ત માનતા. હા, શું ખોટું? હા, એ આંસુ જ્યારે નીકળશે ને પ્રેમના, ત્યારે માની લેજો કે મને મારી માએ સ્વીકારી લીધો છે, મને મારા ભગવાને સ્વીકારી લીધો છે.